નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને રોમાંચક મેચો જોવા મળી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે તો યજમાન ટીમ એક પણ મેચ જીત્યા વગર જ ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર જતી રહી છે। તો ખાસ કરીને જે મેચ રમાઈ અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની, તો તેની અંદર જોરદાર રોમાંચક મેચ જોવા મળી, પરંતુ અફઘાનિસ્તાનની જીત અને ઇંગ્લેન્ડ થયું ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર। અને સાથે જ હવે આજે વાત કરવી છે આઈસીસી રેન્કિંગ અને ચેમ્પિયન્સ ટ્રોફીની, અને આઈસીસી રેન્કિંગ અને ચેમ્પિયન્સ ટ્રોફીની વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। તો આઈસીસી રેન્કિંગ અને સાથે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે, કેવી મેચો રમાઈ રહી છે ને કોણ થયું બહાર, કેવી રીતના થયું બહાર, તે વિશે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। ગઈકાલે એક ઓર ચેમ્પિયન્સ ટ્રોફી વિનર ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ। તેનું નામ છે ઇંગ્લેન્ડ। પાકિસ્તાન અને બાંગ્લાદેશ પછીની ત્રીજી સેમીફાઇનલ રેસની બહાર જનાર ટીમ બની અને આવનારા મેચોને નીરસ બનાવી પણ ગઈ। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપરાંત ભારત અને ન્યૂઝીલેન્ડની મેચની પણ કટ્ટરતા રહેશે નહીં। આ ચારેય ટીમો માટે ડુ ઓર ડાયની મેચો નહીં રહે। તો ભારત અને ન્યૂઝીલેન્ડ તો ઓલરેડી સેમીફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે। કદાચ ક્રમમાં ફેર પડી શકે, યજમાનનો તો ટુર્નામેન્ટની બહાર થઈ ગયા છે। ઇંગ્લેન્ડ પણ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ છે। બી ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાની મેચ રદ થવાથી અને બંને ટીમોને એક પોઈન્ટ મળવાથી પણ પરિસ્થિતિ રોમાંચક થઈ ચૂકી છે। બીજી તરફ આઈસીસી રેન્કિંગ બહાર પડી ચૂક્યું છે અને વન ડે રેન્કિંગમાં વિરાટ કોહલી ફરી એકવાર ચમકવા લાગ્યો છે। તાજેતરમાં જ તેને પાકિસ્તાન સામે સદી ફટકારીને રેન્કિંગમાં પ્રગતિ કરી જ લીધી છે। ટોપ 5ની વાત કરીએ તો પ્રથમ ક્રમે શુભમન ગિલ, ત્રીજા ક્રમે રોહિત શર્મા અને પાંચમા ક્રમે વિરાટ કોહલીનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ 10માં તો 9મા ક્રમે શ્રેયસ આયરનો પણ સમાવેશ થયો છે। તો વન ડે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં માત્ર કુલદીપ યાદવ ટોપ 10માં આવે છે, જ્યારે ઓલરાઉન્ડર્સમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે। તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં સૌથી પહેલાં જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ કેટલીક મેચો વરસાદનો ભોગ બની છે અને તેને લઈને પણ રેન્કિંગની અંદર પણ ખાસ કરીને પોઈન્ટ્સ ટેબલ ઉપર પણ ફરક પડ્યો છે। હવે અશોકભાઈ સાથે ચર્ચા શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અશોકભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે ગઈકાલે જે અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાઈ ખૂબ જ રોમાંચક, આપની નજરે શું કહેવો છો? વેલ, અત્યારના આપણે સૌથી પહેલાં તો અપડેટ આપી દઈએ આપણા દર્શક મિત્રોને કે આજની પણ જે મેચ હતી એ વરસાદનો ભોગ બની છે અને મેચને કેન્સલ કરવામાં આવી છે, એટલે બંને ટીમોને એક પોઈન્ટ્સ ફાળવી દેવામાં આવ્યા છે। પણ ખેર, આ બંને ટીમો ઓલરેડી જેને કહીએ કે હવે ધીમે ધીમે ચેમ્પિયન્સ ટ્રોફી જે કંઈ મેચો રમવાની હતી એ પણ પતી ગઈ છે એમની। એને પાકિસ્તાન જેની આપણે વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર પણ થઈ ગયું છે। ઘણા બધા હમણાં રેકોર્ડ જોઈ રહ્યો હતો કે ઘણા બધા વખત પછી એવું બન્યું છે કે જે યજમાન ટીમ હોય અને યજમાન ટીમ એક પણ મેચ જીત્યા વિના ચેમ્પિયનશિપની બહાર થઈ જાય, તો આ એક મહત્ત્વનો જેને કહી શકાય એવો જે રેકોર્ડ એ હવે પાકિસ્તાનના નામે આવ્યો છે। ખાસ કરીને જે મીન્સ કે એ ગ્રુપની અંદર ભારત અને ન્યૂઝીલેન્ડ ઓલરેડી સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે, એટલે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની જે મેચ હતી દેટ વોઝ એક ઔપચારિક મેચ તરીકે જેને ગણી શકાય, અને એ પણ બંને જે ટીમો છે એમને એક પોઈન્ટ ચોક્કસ મળ્યો છે, પણ એ પણ એક પણ મેચ જીત્યા વિના, એ પણ એક વસ્તુ નોંધવી પડે કે કોઈ પણ મેચ જીત્યા વિના એક પોઈન્ટ એમને મળ્યો છે, એટલે એ પણ વસ્તુ બની છે। તો પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ અમે બહાર થઈ ગયેલી જ હતી પહેલેથી, કારણ કે આપણા ગ્રુપમાં કોઈ મેચ હજુ સુધી જીતી શકી નહોતી। તમે વાત કરી ગઈકાલની મેચની। ગઈકાલની મેચ યસ, ક્યાં કેમ કહેવાય કે ચેમ્પિયન્સ ટ્રોફીનો જે ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ તો ઓવરઓલ પરફોર્મન્સમાં જે આઈસીસીની જે ટુર્નામેન્ટ્સ રમાય છે એમાં ભારત નંબર 1 પર છે। 21 મેચોમાંથી 20 મેચો જીત્યું છે। ત્યાર પછી બીજા ક્રમે સાઉથ આફ્રિકા છે, 20માંથી 16 મેચ, ઓસ્ટ્રેલિયા 19માંથી 15, અને ચોથા સ્થાન ઉપર અફઘાનિસ્તાનનો નંબર આવે છે કે 19માંથી 10 મેચો જીત્યું છે। એટલે કે અફઘાનિસ્તાને ગઈકાલે વધુ એક ચેમ્પિયનને ઘર ભેગા કરી દીધા। એમની સામે
ઇંગ્લેન્ડની જે સ્થિતિ થઈ, જે રીતે મેચ થઈ, હું માનું છું કે આટલી રોમાંચક મેચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બહુ ઓછી થઈ છે કે જેમાં છેલ્લા બોલ સુધી આટલો રોમાંચ રહ્યો. અને ખાસ કરીને એક રણનીતિ જે અફઘાનિસ્તાનની ટીમને હંમેશા ઓછી આંકવાની ભૂલ એ લગભગ દેશો કરતા હોય છે, કારણ કે તો નવી આવેલી ટીમ છે અને આ જે બધા ખેરખાઓ છે વર્ષોથી ક્રિકેટ રમે છે ને જે કહેવાય કે એક સારામાં પેલા નંબર 1 જે મેમ્બર્સ કહેવાય એ મેમ્બર્સ છે, એટલે કે ટેસ્ટ પ્લેઇંગ નેશન્સ ને જેને કહેવાય કે બધા વાળી ટીમો છે. એટલે એમને અફઘાનિસ્તાનની ટીમ થોડી લાગે કે હશે હવે ચાલ્યા કરશે, પણ નાવ દેવ સ્ટાર્ટેડ મેકિંગ એ ડેન્ટ અને એ લોકો એવી રીતના ડેન્ટ બનાવે છે કે ક્યાંક ને ક્યાંક ચેમ્પિયન થયેલી ટીમોને પણ ભારે પડે. અને ગઈકાલે જે રીતે બેટિંગ કરી 325ની આસપાસ જે 325 રન બનાવ્યા, 326નું ટાર્ગેટ આપ્યું. સો પહેલી વસ્તુ તો એ છે કે ઇંગ્લેન્ડની બોલિંગને તીતર બીતર કરી નાખી અને આટલા બધા રન્સ બનાવ્યા. એમાં એક ખેલાડી જે છે એને તો 100 જદરાન કરીને 177 રન બનાવ્યા. દેટ ઇઝ ધ હાઈએસ્ટ ઇન ધી ચેમ્પિયન્સ ટ્રોફી. તો આવી જબરજસ્ત પહેલાં તો એમણે બેટિંગ કરી. ત્યાર પછી ઇંગ્લેન્ડે પ્રતિકાર જોરદાર કર્યો. જો રૂટે પણ સેન્ચુરી મારી, પણ જે રીતે ઇન્ટેલિજન્ટ બોલિંગ કરવામાં આવી, ખાસ કરીને ઇન્ટેલિજન્ટ એટલે કહું છું કે ઇંગ્લેન્ડના જે બેટર્સ છે શોર્ટ ડિલિવરી રમવામાં થોડી તકલીફ અનુભવતા હતા અને ધીસ પીપલ હેવ કેપ્ટ ઓન બોલિંગ શોર્ટ અને શોર્ટ બોલિંગ ઉપર જ એમણે વિકેટો લીધી છે. ખાસ કરીને જે 5 વિકેટો ઉમરજાએ લીધી છે, દેટ 5 ઉમરજાઈની વિકેટોમાંથી 4 વિકેટો એવી છે કે શોર્ટ ડિલિવરીના કારણે લીધી છે. પહેલી વસ્તુ કે જો રૂટ જામી ગયો હતો અને એ એટેકિંગ બનવાની કોશિશ કરતો હતો ત્યારે શોર્ટ ડિલિવરી નાખી, થર્ડમેન ઉપર રમવા જતો હતો, એટલે કે શોર્ટ થર્ડમેનની જે ફિલ્ડિંગ હતી એની ઉપરથી રમવા જતો હતો. હી વોઝ કોટ. ત્યાર પછી જે બીજી વિકેટ ગઈ ઓવરટોનની, એ પણ એ જ પ્રમાણે જે બી શોર્ટ ડિલિવરી નાખી અને એ કેચ થયો. તો અહીંયા કહેવાનું એ છે કે બટલર એક સારું રમી રહ્યો હતો, એમ લાગતું હતું કે બટલર અને રૂટ રમે છે એટલે કોઈ ઇંગ્લેન્ડને વાંધો નહીં આવે ને દે આર પ્લેઇંગ વેરી વેરી ગુડ, વેરી નાઇસ. અને જે પોતાના ઉપર કાબૂ રાખવામાં અસફળ થાય અને જે પરિસ્થિતિ સર્જાય એ રીતના 5 વિકેટ જો ઉમરજાઈએ લીધી, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. છેલ્લે સુધી જો છેલ્લી ઓવર સુધી આ મેચ ચાલી અને તે છતાંય છેલ્લે પણ રાશિદ આઉટ થયો અને અલ્ટિમેટલી મેચ પતી ગઈ અને 8 રનથી ક્યાંક અફઘાનિસ્તાન જીત્યું અને 8 રનથી ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ ગયું. ઇટ્સ અ વેરી સિરિયસ કોન્સેપ્ટ કહી શકાય કે ભાઈ અફઘાનિસ્તાનની ટીમને તમે સામાન્ય ગણી શકો નહીં, પહેલી વાત. બીજું કે તમારી રણનીતિઓએ માત્ર પાકિસ્તાન છે, ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, એ બધા દેશો પૂરતી મર્યાદિત ના રાખો. નાવ ટાઈમ હેઝ ચેન્જ અને એ ટાઈમ બદલાવાને કારણે હવે અફઘાનિસ્તાન જેવાના જે ખેલાડીઓ છે એ પણ એટલું જબરજસ્ત પ્રદર્શન કરી શકે છે. એટલે એની પણ રણનીતિ, કારણ કે નોર્મલી જ્યારે મિટિંગ હોય એટલે એ નક્કી થાય કે ભાઈ આપણી રણનીતિ ઓસ્ટ્રેલિયા સામે આવી હશે, સાઉથ આફ્રિકા સામે આવી હશે, ઇંગ્લેન્ડ સામે આવી હશે, બટ વી નેવર થિંક. અને એટલી બધી અફઘાનિસ્તાન જોઈ લઈશું આપણે, બટ ગોન આર ધ ડેઝ. અહીંયા ફાયદો છે એ લોકોને એટલો કે કારણ કે આ લોકો ભારતમાં IPL રમે છે. અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં જ રમી છે. એમનું શરૂઆતનું ક્રિકેટ ભારતે જ એમને મેદાનને બધું ખર્ચો આપ્યો હતો અને દે યુઝ ટુ પ્લે હિયર ઓનલી. તો માનું છું કે અફઘાનિસ્તાનના જે બોલર્સ અથવા બેટર્સ છે એ લોકોની જે મજબૂતાઈ છે, મજબૂતાઈ સોલિડ કાલે જોવા મળી અને 325 રન કર્યા પછી 8 વિકેટે વિજય મળ્યો. મીન્સ કે તમે વિચાર કરો, બેટિંગ જોરદાર થઈ, બોલિંગ જોરદાર થઈ, ફિલ્ડિંગ ખતરનાક થઈ, ઓવરઓલ કેપ્ટનશીપ જોરદાર જોવા મળી અને મેનેજમેન્ટ જોરદાર. તમામ પાસાઓને એક સાથે સાંકળીને અફઘાનિસ્તાને જે જોરદાર વિજય મેળવ્યો છે, આઈ થિંક દેટ ઇઝ. અને ખાલી વિજય જ નથી મળ્યો, બાકી બધાની ઊંઘ હરામ કરી નાખી છે હમણાં. કારણ કે જે ટોચની ટીમો છે એના જે પોઈન્ટ છે એ 3 પોઈન્ટ છે. હવે જો અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયાને હરાવી દે તો નંબર 1 બની જશે અને ઓસ્ટ્રેલિયા જે નંબર 2 પર છે બહાર થઈ જશે. સો બહુ જ મોટી ઘટના જે ઘટી શકે એ પરિસ્થિતિ અફઘાનિસ્તાનના વિજયે કરી છે. કારણ કે અહીંયા એવું છે કે તમે જ્યારે કોઈ ટીમને લાઇટલી લેતા હો ને એ વખતે જબરજસ્ત પરફોર્મન્સ આપીને જો તમારા હાથમાંથી બાજી છૂટવી જાય તો કેવું લાગે. તો આ એક બહુ જ જબરી ટીમ છે અને હળવાશથી લેવાય નહીં. અને જો ઓસ્ટ્રેલિયા એની સામે હારી ગયું
તો ઓસ્ટ્રેલિયાને પણ ઘેર બેસવાનો વારો આવી શકે છે. તો અશોકભાઈ, હવે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રદ થવાથી પણ ગ્રુપ બીના સેમીફાઇનલિસ્ટ નક્કી થવાનું જે હતું તે ટલ્લે ચડી ગયું છે. તો આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ થઈ ગઈ, તો પોઈન્ટ ટેબલ ઉપર શું ઇફેક્ટ પડશે? બાંગ્લાદેશ પાકિસ્તાન, મેં તમને વાત કરી એ રીતના કે આ બંને ટીમો ઓલરેડી ટુર્નામેન્ટની બહાર છે. સેમીફાઇનલમાં આવવાની એમની કોઈ શક્યતા નથી, કારણ કે ભારત અને ન્યૂઝીલેન્ડ બંને આપણા જ ગ્રુપની બંને ટીમો હતી અને વી આર ઓલરેડી થ્રુ ટુ ધ સેમીફાઇનલ. એટલે ત્રીજા, હા, અહીંયા આગળ શાખ બચાવવાની વાત હતી. પાકિસ્તાન એ યજમાન ટીમ છે, એ બાંગ્લાદેશને હરાવીને 2 પોઈન્ટ મેળવીને પોતાની શાખ બચાવી શકે એ માટેની આ મેચ હતી. કોઈ સેમીફાઇનલમાં આવવાની શક્યતા તો હતી જ નહીં એમના જીતવાથી હારવાથી પોઈન્ટ ટેબલ ઉપર ફેર પડ્યો પોઈન્ટ્સની અંદર, બટ એના જે સેમીફાઇનલિસ્ટ છે નક્કી છે. એટલે અહીંયા આગળ જે જીતે એના 2 પોઈન્ટ આવે તો ક્યાંક એમ કહી શકાય કે હા, અમે એક મેચ જીત્યા હતા. આ વખતે પાકિસ્તાનને મેં તમને વાત કરી કહી એ પ્રમાણે કે એક પણ મેચ જીત્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફી જતી રહેશે. એટલે વિચાર કરો કે પેલો ગઈકાલે મેં દાખલો આપ્યો કે ફોન ખોઈ જાય ને હપ્તા ભરવાના થાય એવી વાત છે. તો કે આપણે તો રમ્યા નહીં, એકે મેચ જીત્યા નહીં, બાકીના જે ટીમો છે એના માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમાડો, ફાઇનલ રમાડો. તો આ બધી અને ધારો કે ફાઇનલમાં ભારત આવે છે તો અગેન ફાઇનલ પણ એ દુબઈમાં જ રમાશે. તો આ બધી રીતે જોવા જાવ તો પાકિસ્તાનને બહુ મોટું નુકસાન આ રીતે પણ ગયું છે. હારવું એ તો ખેર પાર્ટ ઓફ ધ ગેમ છે, પણ એક પણ મેચ ન જીતી શકવું એ ક્યાંક આ મેણું એ લોકો ભાંગી શક્યા હોત જો મેચ રમાઈ હોત તો. પણ એ મેચ નહીં રમાવાને કારણે હવે બંને ટીમોને 1-1 પોઈન્ટ ચોક્કસ મળ્યા છે, પણ બંનેમાંથી એકેય ટીમો એક પણ મેચ જીતી શકી નથી. અને હોસ્ટ તરીકે પાકિસ્તાન એક પણ મેચ જીત્યા વગરનો પહેલો હોસ્ટ બનશે કદાચ. અશોકભાઈ, પાકિસ્તાન તો હવે પહેલો હોસ્ટ બનશે એક પણ મેચ જીત્યા વગરનો. હવે વાત કરવી છે, શું હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ એક ઔપચારિક જ મેચ બની રહેશે કે પછી સેમીફાઇનલિસ્ટ તો નક્કી થઈ જ ગયા છે? સી, એક વસ્તુ છે, તમે વેન યુ આર ગુડ ટીમ યુ ઓલવેઝ લાઇક ટુ પ્લે. પહેલા બીજા સ્થાનમાં એ છે કે 2 જણા આ 2 ટીમો જશે, એ ક્રમ બદલાય. ધારો કે કોઈ જીતે છે, ધારો કે ન્યૂઝીલેન્ડ જીતી તો એના 6 પોઈન્ટ થશે, ભારત જીતે તો એના 6 પોઈન્ટ થશે. તો જેના 6 પોઈન્ટ જશે નંબર 1 પર જશે અને એનાથી કોઈ ખાસ ફેર નથી પડવાનો, કારણ કે સામે હજુ કોણ છે આપણી સામે આપણે વી ડોન્ટ નો. એટલે આપણા માટે તો ટોટલી ડાર્ક છે. હા, પેલી બાજુ બી બંને ટીમો નક્કી થઈ ગયું તો આપણે એમ વિચારી શકત કે કયો પ્રતિસ્પર્ધી નબળો અને કયો જબરો, તો એની સામે મેચ આવે તો જીતવામાં સરળતા આવવાનું અનુમાનો લગાતા હોય કે ચલો ભાઈ પાકિસ્તાન સામે છે તો આમ છે, અથવા તો આ ટીમ છે તો એની સામે આમ છે. અહીંયા એવું કંઈ હજુ નક્કી થયું નથી. એટલે હા, પહેલો અને બીજો ક્રમ ગ્રુપમાં, કારણ કે 2 ગ્રુપ છે, 2માં 2 ટીમો નીકળશે અને એ સેમીફાઇનલ રમશે. એટલે એ બંને ટીમો જે છે એ બંને ટીમોમાં ફેર થશે કે જે ટીમ જીતશે, ભારત જીતે તો ભારત પહેલા નંબરે જશે, ન્યૂઝીલેન્ડ જીતો તો ન્યૂઝીલેન્ડ પહેલા ક્રમે જશે. પણ સેમીફાઇનલમાં જવાની તકો, આગળ વધવાની તકો, ચેમ્પિયન બનવાની તકો, એમની ઉપર બંનેમાંથી કોઈ પણ ટીમની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ હા, એક વસ્તુ મેં તમને કહ્યું એ પ્રમાણે કે એક પાકિસ્તાન પોતાની શાખ બચાવી શક્યું કે અમે યજમાન તરીકે બાંગ્લાદેશને હરાવીને એક મેચ જીત્યા છે. એ અનફોર્ચ્યુનેટ પાર્ટ કે એમને એ તક મળી નથી. તો અશોકભાઈ, હવે વાત કરીએ રેન્કિંગની. તો હવે રેન્કિંગની વાત કરવા જઈ રહ્યા છે તો વિરાટ કોહલીનું નામ અત્યારે અગ્રેસર સામે આવી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન સામેની તેની સદી આ રેન્કિંગમાં પણ ફાયદો થયો તેમ કહી શકાય? Well, yes, ICC rankings basically it is on the base of the performance of the past, જે રિસન્ટ પાસ્ટમાં રમેલી મેચોનો પરફોર્મન્સ ઉપર જ ICC રેન્કિંગ આપવામાં આવે છે. પણ અહીંયા આગળ વિરાટ કોહલીના નામની બધાને બહુ એ છે, કારણ કે વિરાટ કોહલી ઇઝ સચ એ મેન કે જે કંઈ રમે અથવા તો જે કંઈ કરે એનો એક વિક્રમ બને છે. આ વખતે એણે 82મી સદી મારી, જે પ્રકારે સેન્ચુરી ફટકારી પાકિસ્તાન સામે, જે રીતે વન મેન આર્મી તરીકે લડ્યો, લોકોને જોવાની મજા આવી, લોકોને એની રમતથી મજા આવી, એના એટીટ્યૂડથી મજા આવી, કઈ રીતે ફાઇટ થઈ શકે, કઈ રીતે મેચ તમારા ફોલ્ડમાં કરી શકો. તમને યાદ હોય તો એ કન્વર્ઝન કે ભાઈ તું ક્યાં સુધી ખેંચીશ, રોહિત શર્મા એમ કહે છે 6 મારીને તું પતાય ને ભાઈ મેચને. યુ મસ્ટ હેવ સીન દેટ ઓન ધી ધીસ થિંગ, સોશિયલ મીડિયા ઉપર બહુ ચાલ્યું છે. પેલો કહે છે કે ભાઈ શાંતિ રાખ, એટલે જ્યારે ચોગ્ગો મારે પછી કીધું કે તું શાંતિ રાખ, હું છું, હું જોઈ લઈશ. અને દેટ ઇઝ હાઉ હી ફિનિશિસ ધ મેચ.
તો એ રીતે વિરાટ કોહલીને એક ક્રમનો ફાયદો થયો છે, ટોપ 5માં આવી ગયો છે, એમાં કોઈ બેમત નથી. અને એની સાથે ઘણા ભારતના બીજા ખેલાડીઓ છે એ પણ ટોપ રેન્કિંગમાં છે. પણ વિરાટ કોહલીની વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે એની દરેક સદી અથવા તો દરેક બનાવેલા રન એ કોઈના કોઈ વિક્રમ તો ચોક્કસ એ કરે છે. એટલા માટે એનું ટોપ 5માં આવી જવું એક મોટી ઘટના. અને એક મોહમ્મદ શમીને પણ ફાયદો થયો છે, એણે પણ 5 વિકેટો લીધી બાંગ્લાદેશ સામે, એ પણ ફાયદો થયો. સો દેર આર સર્ટન પ્લેયર્સ કે જેમને આનો ફાયદો ચોક્કસ હોય છે. પણ વિરાટ કોહલીનો ફાયદો એ ચર્ચાનો વિષય એટલા માટે છે કે આ ખેલાડી નંબર 1 હતો જ ટેસ્ટમાં, વન ડેમાં, દરેક જગ્યાએ નંબર 1 રહી ચૂક્યો છે. નવ અગેન હવે ધારો કે આ જે મેચો આપણી ન્યૂઝીલેન્ડ સામે બાકી છે એની સામે રન બને, ત્યાર પછી સેમિફાઇનલમાં રન બને, ફાઇનલમાં રન બને, આ બધું જો બનશે તો માનું છું કે વિલ બી નંબર 1. અત્યારે ભારતનો નંબર 1 ખેલાડી શુભમન ગિલ છે, રોહિત શર્મા 3જા ક્રમે છે, 5મા ક્રમે વિરાટ કોહલી છે, શ્રેયસ અય્યર 8મા ક્રમે છે. તો દેર આર સર્ટન પ્લેયર. પણ તે છતાંય આપણને જે જાણવાની ઉત્કંઠા વધારે થાય વિરાટ કોહલી છે. તો હા, વિરાટ કોહલી યસ એડવાન્સ નાવ એન્ડ હી ઇઝ એટ નંબર 5. અને બની શકે કે ન્યૂઝીલેન્ડની મેચ પછી કે પહેલી સેમિફાઇનલ પછી નંબર 1 પર પણ જોવા મળે તમને. જી તો અશોકભાઈ, હવે આઈસીસી રેન્કિંગની વાત કરી રહ્યા છે, તો આઈસીસી રેન્કિંગમાં કયા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે, કયા ખેલાડીઓ ટોપ 5માં અને કયા ખેલાડીઓ ટોપ 10માં? ટોપ 5માં જોઈએ તો ભારત માટે બહુ સારી સ્થિતિ છે, કારણ કે શુભમન ગિલ બહુ જ કન્સિસ્ટન્ટ ફોર્મમાં છે, બહુ સારું પ્રદર્શન કરી રહ્યો છે, દરેક મેચમાં એ રન્સ બનાવે છે. અને હી ઇઝ વન ઓફ ધી મોસ્ટ સ્ટેડી એન્ડ રેગ્યુલર બેટ્સમેન. રેગ્યુલર ઇન ધ સેન્સ દેટ હી ઓલવેઝ પ્રોડ્યુસીસ રન્સ. અને જ્યારે એક સાતત્યભર્યું પ્રદર્શન તમને કોઈ ખેલાડીનું દેખાય અને નંબર 1 પર હોય, તો આટલા બધા દુનિયાના દેશો છે એમાં નંબર 1 પર બનવું ઇટ્સ નોટ અ ઇઝી થિંગ. બટ યસ, યુ કેન બીકમ નંબર 1 ઓનલી ઇફ યુ હેવ અ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો ગિલ નંબર 1 પર છે. બીજા ક્રમે વી ડોન્ટ નો બાબર આઝમ કેમ છે, કારણ કે કોઈ એનું કોન્ટ્રીબ્યુશન ટુ ધ ટીમ ઓર રાધર ટુ ધ વિક્ટરી ક્યાંય જોવા મળ્યું નથી. તો બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે રોહિત શર્મા છે, ચોથા ક્રમે ક્લાસન છે, 5મા ક્રમે વિરાટ છે અને 8મા ક્રમે તો 9મા ક્રમે શ્રેયસ અય્યર છે ટુ બી પ્રિસાઇઝ. તો માનું છું કે એક ટોપના જે 1, 2, 3, 4 ખેલાડીઓ, 4 ખેલાડીઓ એ ટોપ 10માં છે, 3 ખેલાડીઓ ટોપ 5માં છે. તો આ છે ભારતની સ્થિતિ. અને એટલા માટે ભારતને મજબૂત ટીમ ગણવામાં અથવા તો ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની મજબૂત દાવેદાર માનવામાં આવે છે. એનું મુખ્ય કારણ આ જ છે કે એના મોટાભાગના ખેલાડીઓ ટોપ 10માં તમને જોવા મળે છે. ઓફકોર્સ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એટલું આપણું વર્ચસ્વ નથી, કારણ કે વ્હાઇટ બોલ ક્રિકેટ અથવા તો શોર્ટ ફોર્મેટ ક્રિકેટની અંદર ત્યાં આગળ જસપ્રીત બુમરાહ અત્યારે રેસમાં નથી, એટલે એનું નામ ના હોય સ્વાભાવિક છે. અહીંયા કુલદીપ યાદવ છે 3જા ક્રમે, એટલે આપણે કહીશું મોહમ્મદ શમીને 14મા ક્રમે હતો, એમાંથી એક ક્રમનો ફાયદો થયો છે, 13મા ક્રમે પહોંચ્યો છે. તો ભારતના લગભગ ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક રેન્કિંગમાં, રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર રેન્કિંગમાં છે. તો આ ખેલાડીઓ ટોચ પર છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થશે ત્યાં સુધીમાં આઈસીસી રેન્કિંગના જે અત્યારે આપણે ગ્રાફિક્સ જોઈ રહ્યા છે એમાં ઘણો બધો ફેર પડી શકે છે. કારણ કે હજુ બની શકે કે આ બધી ટીમોમાંથી કોણ સેન્ચુરી મારે છે, કોણ આગળ વધે છે. ખેર બાબર આઝમનું તો એ છે નહીં, એટલે એ ના કરી શકે. ક્લાસન જે અત્યારે હજુ સાઉથ આફ્રિકામાં રમશે, એટલે હી ઇઝ વન ઓફ ધી પર્સન ટુ બી સીન. તો ક્યાંક ને ક્યાંક બની શકે કે આમાં ફેરફાર આવે. પણ અત્યારના તબક્કે એ ફેરફાર ભારત તરફી વધારે લાગે છે, કારણ કે ગિલ નંબર 1 પર છે અને વિરાટ કોહલી બહુ ઝડપથી આગળ જઈ રહ્યો છે. એટલે એવું બની શકે કે ટોચના 3 ખેલાડીઓ ભારતના હોય આ ચેમ્પિયન્સ ટ્રોફી પત્યા પછી, એવું આપણને જોવા મળી શકે. જી હા અશોકભાઈ, આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરી રહ્યા હતા, રેન્કિંગની વાત કરી રહ્યા હતા. તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં કેટલી સદીઓ ફટકારવામાં આવી છે, તો કયા બોલર્સો વિકેટ ઝડપવામાં ખૂબ જ કોન્ફિડન્સલી આગળ વધી રહ્યા છે ને તેમના રેન્કિંગમાં પણ ઘણા એવા ફેરફાર જોવા મળી શકે છે? બહુ સરસ વાત છે, કારણ કે પહેલાં તો ન્યૂઝીલેન્ડની 2 સેન્ચુરી વાગી હતી પહેલી મેચમાં, એટલે એક તો એ કહી શકાય કે લાથમે સેન્ચુરી મારી, યંગે સેન્ચુરી મારી. ભારતમાંથી જે રીતે વિરાટ કોહલીએ સેન્ચુરી મારી, શુભમન ગિલે. તો ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી રમાયેલી જે મેચો છે એ રમાયેલી મેચોમાં દરેક કાલે આપણે જોયું 177 રન, કેવા જબરજસ્ત હાઈએસ્ટ રન જોવા આપણને મળ્યા. તો આ એક વસ્તુ એક સારો સંકેત છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની 2 મેચો તો ધોવાઈ ગઈ એમાંથી, તે છતાંય જે મેચો રમાઈ છે એમાં દરેકમાં આપણને સેન્ચુરી જોવા મળી. ગઈકાલે જો રૂટે પણ સેન્ચુરી મારી અને પેલી તરફ જદરાને મારી.
તો ક્યાંક બંને તરફ આપણને સેન્ચુરી જોવા મળી. એ પહેલાં મેં તમને કહ્યું પ્રમાણે કે ભારતની સેન્ચુરી જોવા મળી આપણને, ત્યાર પછી સાઉથ આફ્રિકાની જોવા મળી, ઓસ્ટ્રેલિયાની જોવા મળી. તો લગભગ જેટલી મેચો રમાઈ છે એ મેચોમાં સેન્ચુરી વાગી છે. એટલે એવું બને કે જે ટીમો ભારત થઈ ગઈ છે રમ્યા વગર, એમની આપણે એમાં ગણતરી ના કરી શકીએ. પણ એ બહુ સારું પાસું એટલા માટે છે કે વન ડે ફોર્મેટ ઇઝ ડિફરન્ટ દેન T20 એન્ડ ટેસ્ટ મેચ. એટલે તમારે જો ટેસ્ટ મેચના ખેલાડીઓને પિકઅપ કરવાના હોય તો એ વન ડેની ટીમના ખેલાડીઓમાંથી વધારે સારી રીતે પિકઅપ કરી શકો. કારણ કે અહીંયા જે વન ડેનો ટેમ્પરામેન્ટ છે એ ટેમ્પરામેન્ટ 21મી ઓવરથી 49મી ઓવર સુધી મેદાન ઉપર ટકવાનો અને સ્કોર કરવાનો છે. ઇટ્સ અ વેરી ટફ જોબ. ઇટ ઇઝ વેરી ટફ જોબ કે તમે 20-20 હોય તો તમે ધડાધડી કરી દો અલગ વસ્તુ છે. પણ અહીંયા આગળ બહુ જ એ છે કે તમે શરૂઆતમાં વિકેટો ગુમાવી દો છો અને પછી એ તમારે એટલી ઓવરો સુધી ખેંચવું. ઘણીવાર આપણે જોઈએ છે, નથી લાગતું કે આટલી બધી ઓવર સુધી એકે બાઉન્ડ્રી નથી વાગી. કારણ એ જ છે કે ભાઈ વિકેટ ટકાવો, શાંતિથી રમો, વિકેટ ટકાવો, શાંતિથી રમો. અને એટલા માટે આ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. અને ક્યાંક ને ક્યાંક સેન્ચુરી વાગી જે બતાવે છે, આ બધાની સેન્ચુરી જે છે 146 બોલમાં 100 રન, 125 બોલમાં 100 રન એવા છે. કોઈ 180ની એવરેજથી કે એવા નથી બન્યા. તો ક્યાંક એક ટેમ્પરામેન્ટવાળો ખેલાડી હોય, એક માથું નીચું રાખીને રમી શકે એવો ખેલાડી હોય, જેનામાં લાંબો સમય સુધી મેદાન પર ટકવાની ક્ષમતા હોય, એ બધા ખેલાડીઓ આ વખતે વન ડેમાં આપણને જોવા મળે છે. ભારત તરફથી જુઓ તમે તો રોહિત શર્મા જે રીતે રમે છે, શુભમન ગિલ જે રીતે રમે છે, વિરાટ કોહલી જે રીતે એનું પ્રદર્શન, શ્રેયસ આયર ટુ દેટ ઇફેક્ટ, હી ઇઝ પ્લેઇંગ સમ વેરી ગુડ નોક્સ. તો હું માનું છું કે આ બધા ખેલાડીઓ ભવિષ્યમાં આપણને ટેસ્ટ ટીમ જ્યારે આપણે બનાવીએ ત્યારે એમાં પણ આ ખેલાડીઓ વધારે કામમાં લાગશે ખરા. યસ. તો અશોકભાઈ, આજે આપણે વાત કરી ચેમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક મેચની અને સાથે ICC રેન્કિંગની. તો હવે પોઈન્ટ્સ ટેબલની પણ વાત કરી લે. તો પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ શું છે? તો બી ગ્રુપમાં અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતે તો અપસેટ થઈ શકે છે. ઘણા ઓછી ટીમો એવી હોય છે કે જેને મોટી ટીમોને બહાર કરવાની જેને કહેવાય ને કે એક ચાન્સ મળે છે. નો યસ્ટરડે ધ વે અફઘાનિસ્તાન હેઝ પ્લેડ અને એક જોરદાર જેને ઇનિંગ કહેવાય એવી ઇનિંગ 325 રન કરવા પહેલી વાત એ છે. અને એ ચેઝ ના થવા દેવા અને પરફેક્ટ સ્ટ્રેટેજી સાથે આઈ થિંક દે ડિઝર્વ ધ વિક્ટરી. એટલે એમણે ઇંગ્લેન્ડને બહાર કાઢ્યું. હવે જે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે, ઇટ્સ અ વેરી ક્રુશિયલ મેચ બેઝિકલી. કારણ એવું છે કે તમે જ્યારે ઓસ્ટ્રેલિયા સામે રમતા હો તો એ પણ એક બહુ મજબૂત ટીમ છે, પણ ઓસ્ટ્રેલિયા આ વખતે નબળી ટીમ છે મારી દૃષ્ટિએ. કારણ કે એના જે ટોચના બોલર્સ છે, જે પેટ કમિન્સ છે, મિચેલ સ્ટાર્ક છે, જોસ હેઝલવુડ છે, દે આર નોટ પ્લેઇંગ. એ લોકો આવ્યા નથી. અને એટલા માટે આ ટીમ પાસે બોલિંગ પાવર નબળો છે. સામે પક્ષ ઇવન એની બેટિંગ તમે જુઓ એટલી કન્સિસ્ટન્ટ અને એટલી જબરજસ્ત જોવા મળી નથી. બિકોઝ એમને ઘણા બધા ખેલાડીઓ છે એબસન્ટ છે અથવા તો નથી આવ્યા. આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. સ્ટોઇનિસે રિટાયરમેન્ટ લઈ લીધી. પણ અહીંયા અફઘાનિસ્તાનની જો તમે વાત કરો તો અફઘાનિસ્તાનમાં એક જે ખેલાડી છે 4 છે. એમને એમ લાગ્યું કે યાર આપણે 325 કરીને ઇંગ્લેન્ડને હરાવી શકીએ તો વાય કાન્ટ બી બીટ અનધર ટીમ. તો એવું થશે તો એક બીજી ચેમ્પિયન ટીમને બહાર કરવાનું જે કહેવાય ને એક રેકોર્ડ, એ રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે લખાશે. અફઘાનિસ્તાન આ વખતે સારામાં સારું રમતી ટીમ છે. એની સામે કઈ ટીમ રમશે, ભારત રમશે કે ન્યૂઝીલેન્ડ રમશે એ અત્યારે નક્કી નથી. પણ જે કોઈ ટીમ સેમિફાઇનલ પણ રમશે, હું એમને સેમિફાઇનલમાં આવે એવી એ જોઉં છું કે અહીંયા તક છે એમની પાસે. હું માનું છું કે આ જે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે, દે આર ગોઈંગ ટુ પુટ એવરીથિંગ ઇન ટુ ઇટ અને ટ્રાય કરશે કે કેવી રીતને આપણે સેમિફાઇનલમાં પહોંચે. અને એક જ વસ્તુ, 2 પોઈન્ટ જો એમને મળે છે તો સીધી વાત 4 પોઈન્ટ સાથે પહેલા ક્રમે જતા રહેશે લોકો. બીજા ક્રમે સાઉથ આફ્રિકા છે અને ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે. એ રેસમાંથી બહાર નીકળી જશે. એટલે બીજી ચેમ્પિયન ટીમને બહાર કરવાનો મોકો અફઘાનિસ્તાન પાસે છે. હા તો અશોકભાઈ, આજે અમારી સાથે ICCની રેન્કિંગની સાથે સાથે ચેમ્પિયન્સ ટ્રોફીની જેટલી બી મેચ રમાય છે તેના એનાલિસિસ કરવા માટે સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતી પ્લેગ્રાઉન્ડમાં આજની ચર્ચા અને આવી જ રીતના ચેમ્પિયન્સ ટ્રોફી અને ICC ક્રિકેટ વર્લ્ડ કપની એક પડની માહિતી માટે જોડાતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં.